આજે આપણે બનાવીશું પાણીપુરીની પૂરી એકદમ બધી જ ફૂલેલી અને બજાર જેવી જ બનીને રેડી થશે ઘરે. ફ્રેન્ડ્સ, તમે હજારો વાર ફેલ થયા છો પણ આ વખત તમે 100% શ્યોર પરફેક્ટ જ તમારી આ રીતે મારી રીતે બનાવશો એટલે પરફેક્ટ જ પાણીપુરી બનીને તમારી રેડી થશે અને તમે સ્ટોર કરી શકો છો એકસાથે બહુ બધી બનાવીને. અને બહુ ઇઝી રેસીપી છે અને એકદમ સરસ હેલ્ધી ઘરની બનીને રેડી આપણે અહીંયા કરીશું. એના માટે મેં અહીંયા અડધો કપ સોજી લીધેલો છે. કોઈ બી સોજી લઈ શકો છો તમે, મોટી કે નાની. અહીંયા મેં અડધો કપ સોજીની સામે મેં 2 ચમચી મોટી એટલે કે 2 ટેબલ સ્પૂન મેં અહીંયા ઘઉંનો લોટ લીધેલો છે. આ જ માપથી તમે કરીશો. અને આપણે બજારની પાણીપુરી જે લઈએ છીએ તે આપણે મોઢામાં અંદર વાગે છે અને એ વાગે નહીં એના માટે મેં અહીંયા 1 ચમચી તેલ એડ કરેલું છે. 1 ચમચી તેલ આપણે એડ કરવાનું છે અને એને સરસ રીતે આમાં મોણ આપી દેવાનું છે. ત્યાર પછી મેં અહીંયા ગરમ પાણી લીધેલું છે. ફ્રેન્ડ્સ, જે સોજી આપણે લીધેલું છે એના અડધું આપણે ગરમ પાણી લેવાનું છે. ફૂલ ગરમ પાણી કરીને લેવાનું છે, થોડુંક ઉકળવા લાગે પછી. અને આની અંદર મિક્સ કરી દેવાનું છે. પહેલાં આપણે ચમચીથી મિક્સ કરવાનું છે, થોડું વધારે ગરમ હોય એટલે. ત્યાર પછી થોડું ઠંડુ પડે એટલે આપણે હાથની મદદથી તેનો સરસ લોટ બાંધી લેવાનો છે. તમે આમાં જોઈ શકો છો કે સરસ આપણે હવે હાથની મદદથી લોટ, અહીંયા પરફેક્ટ પાણીનું માપ લેશો અને પરફેક્ટ મેં જે રીતે તમને બધા માપ આપેલા છે તે રીતે તમે પરફેક્ટ માપ સાથે તમે આ રીતે પાણીપુરીની પૂરી બનાવશો એટલે ફ્રેન્ડ્સ એકદમ તમારી બજાર જેવી ક્રિસ્પી, એકદમ ફૂલેલી બધી જ પાણીપુરીની પૂરી બનીને રેડી થશે. અને તમે પછી એ પૂરીને તમે 20થી 30 દિવસ માટે પણ સ્ટોર કરીને રાખશો તો પણ સેજ બી પહોંચી નહીં પડે અને બજાર જેવી એકદમ ક્રિસ્પી બનીને રેડી થશે. પહેલાં આપણે આ લોટ બાંધીને એને 20 મિનિટ માટે રેસ્ટ આપી દેવાનો છે. 20 મિનિટ પછી તમારે આ રીતે થોડો મસળીને નાના આપણે જેવડી પૂરી બનાવી હોય જે શેપની એ રીતે આપણે એના લુવા રેડી કરી લઈશું પહેલાં. અને એકદમ પરફેક્ટ પૂરી બનીને ફ્રેન્ડ્સ રેડી થાય છે. તમે આ રીતે ઘરની બનાવશો એટલે બહારની ખાવાની પણ ભૂલી જશો, એટલી સરસ પાણીપુરી બનીને રેડી થઈ છે. અને બહાર શું છે, મેંદો યુઝ કરે છે. આપણે હેલ્ધી ઘરે અને ચોખ્ખી પાણીપુરી ઘરે બનાવીશું. મેં અહીંયા ઘઉંના લોટનો યુઝ કરેલો છે અને સોજીનો યુઝ કરેલો છે. મેં આ રીતે બધા જ લુવા રેડી કરી લીધેલા છે નાની પાણીપુરી બનાવવા માટે. અને મને આમાં સેજ ઓવેલ શેપ, લંબગોળ શેપ મારે બનાવવો છે એટલે મેં આ રીતે એનો શેપ આપી દીધો છે. અને હવે આપણે આ બધા જ લુવાને આ રીતે શેપ આપી દઈશું અને ત્યાર પછી આપણે આને વણી લેવાની છે. પાતળી બહુ નહીં રાખવાની અને એટલી જાડી બી નથી રાખવાની, એટલે એકદમ સરસ આપણે પાણીપુરીની પૂરી બનાવી લેવાની છે. બહુ જાડી હશે તો આપણી પાણીપુરીની પૂરી બી પહોંચી લેશે અને એકદમ પાતળી હશે તો આપણી પાણીપુરીની પૂરી ફૂલશે નહીં. એટલે બહુ જાડી નહીં અને પાતળી નહીં, એ રીતે આપણે આ પાણીપુરીની પૂરીને વણી લેવાની છે. તમે આમાં જોઈ શકો છો આ રીતે મેં અહીંયા બધી જ પાણીપુરીને વણી લીધેલી છે. અને ત્યાર પછી આપણે આને સુકાવા દેવાની નથી, એટલા માટે મેં અહીંયા એક કપડું પાથરીને એની ઉપર બધી જ પૂરીને રાખીને ઉપર કપડું બીજું ઢાંકી દીધેલું છે એટલે આપણી પાણીપુરીની પૂરી સુકાશે નહીં. હવે મેં એક કઢાઈમાં અહીંયા તેલ ગરમ કરવા રાખેલું છે. એમાં સેજ લોટ પહેલાં એડ કરવાનો, તરત ઉપર આવે એટલે આપણું તેલ ગરમ થઈ ગયું છે પૂરી માટે. બહુ બધું આપણે વધારે પડતું ગરમ બી તેલ નથી કરવાનું અને બહુ આપણે એટલું બધું ઓછું તેલ રાખવાનું નથી. આ રીતે પછી પાણીપુરીની પૂરી તમે અંદર એડ કરીશો એટલે તમે જોઈ શકો છો કે એકદમ સરસ બધી જ પાણીપુરીની પૂરી ફૂલી ગઈ છે મારી. અને સેજ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાની છે ઓઇલમાં. અને મીડિયમ ટુ સ્લો ગેસ ઉપર જ આ કરવાનું છે, આપણે ફાસ્ટ ગેસ ઉપર નથી રાખવાનું તેલ, નહીંતર આપણી પૂરી દાજી જશે અને પરફેક્ટ ફ્રાય નહીં થાય. એટલે મીડિયમ ટુ સ્લો ગેસ ઉપર જ આપણે આ પૂરીને ફ્રાય કરવાની છે, તો જ તમારી પરફેક્ટ પાણીપુરીની પૂરી બનીને રેડી થશે. આ રીતે મેં બધી જ પાણીપુરીની પૂરીને ગોલ્ડન બ્રાઉન થાય આવી તમે આમાં જોઈ શકો છો ત્યાં સુધી આપણે સરસ ફ્રાય કરી લેવાની છે મીડિયમ ટુ સ્લો ગેસ ઉપર. અને આ રીતે આપણી પાણીપુરીની પૂરી બનીને રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ, બજાર જેવી.
ક્રિસ્પી બનાવીને અહીંયા મેં રેડી કરેલી છે. અને આ રીતે તમે સેજ 1 ચમચી તેલ મેં મોણામાં એડ કરેલું છે. એનાથી આપણી પૂરી સેજ બી મોઢામાં નહીં વાગે અને એકદમ સરસ બજાર જેવી જ ક્રિસ્પી બનીને રેડી થશે. આ રીતે ફ્રેન્ડ્સ તમે જરૂરથી પાણીપુરીની પૂરી એકવાર ટ્રાય કરજો અને મને બતાવજો કમેન્ટમાં કે તમારી પૂરી કેટલી સરસ બનીને રેડી થઈ છે કે નહીં. 100% શ્યોર તમે આ વખત તો પરફેક્ટ જ પાણીપુરીની પૂરી બનાવશો. આ રીતે બનાવશો એટલે તમારા એકદમ સરસ બજાર જેવી જ ટેસ્ટી બનીને રેડી થશે. આ રીતે મેં ગોલગપ્પા બધાને જ ફ્રાય કરી લીધેલા છે. એકદમ સરસ મારા અહીંયા ફૂલીને અને એકદમ ક્રિસ્પી અહીંયા બનીને મારી પાણીપુરીની પૂરી રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. તમે માનશો નહીં ફ્રેન્ડ્સ, પણ તમે એકવાર મારા પરફેક્ટ મેઝરમેન્ટ સાથે માપ સાથે પાણીપુરીની પૂરી બનાવશો એટલે તમે બીજી પાણીપુરીની પૂરી માર્કેટમાંથી લાવવાનું બંધ કરી દેશો અને આ જ રીતે તમે પાણીપુરીની પૂરી બનાવીને રેડી કરશો. ફ્રેન્ડ્સ, એકવાર તમે આ રીતે જરૂરથી ટ્રાય કરજો. આ રેસીપી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. મેં ખુદને 2 થી 3 વાર ટ્રાય કરીને આ મારી પરફેક્ટ મેઝરમેન્ટ સાથે રેસીપી આપેલી છે.